હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દેવી ભાગવત કથામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જાણીશું દૈત્ય અને શુક્રાચાર્ય, એક એવા ગુરુ જેને કારણે દેવતાઓ પણ ડરી ગયા. શુક્રાચાર્યની એવી શક્તિ કે મૃત્યુ પણ હારી ગયું. દેવી ભાગવત અધ્યાય 14માં એક અદ્ભુત રહસ્ય જણાવ્યું છે. શુક્રાચાર્ય દૈત્યના ગુરુ, જેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી કઠોર તપ કર્યું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આપ્યો એક અદ્ભુત મંત્ર, મૃત સંજીવની મંત્ર. આ મંત્રની શક્તિ એવી હતી કે યુદ્ધમાં મરેલા દૈત્યોને પણ પળવારમાં જીવિત કરી દેતા. જ્યારે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું, દૈત્યો ભલે કેટલાય પણ મરી જાય, પણ શુક્રાચાર્ય તેમને ફરીથી ઊભા કરી દેતા હતા. આથી દેવતાઓ ખૂબ જ ગભરાઈ ગયા, કારણ કે યુદ્ધ જીતવું હવે અશક્ય લાગતું હતું. જ્યારે જ્ઞાન અને તપ હોય ત્યાં મૃત્યુ પણ હારી જાય છે. જો મિત્રો, તમે આવી જ રહસ્યમય કથાઓ સાંભળવા ઈચ્છતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જણાવજો કે હવે તમે કઈ કથા સાંભળવા માંગો છો.